टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને પડકાર ફેંક્યો છે। લોરેન્સ જ્યારે જેલ બહાર આવશે ત્યારે ઠાર કરી દઈશું તેવું રાજ શેખાવતે કહ્યું। લોરેન્સ કાયર છે એટલે જામીન અરજી નથી કરતો। આવા આતંકીઓનો કેન્દ્ર સરકાર ખાત્મો કરે। બાબા સિદ્દીકીની હત્યા બાદ ભયનો માહોલ છે તેવું રાજ શેખાવતનું કહેવું છે। જેલમાં બેસી હત્યા ડ્રગ્સનો વેપાર કરે છે। જેલમાં લોરેન્સ પાસે કમ્યુનિકેશનના સાધનો છે તેવું રાજ શેખાવતનું કહેવું છે। લોરેન્સ એક આતંકવાદી છે। એ આતંકવાદી હત્યાઓને અંજામ આપે છે। એની ગેંગ આતંકવાદી ગેંગ ચલાવે છે। હત્યાઓને અંજામ આપે છે, રંગદારી વસૂલે છે અને ડ્રગ્સનો વ્યાપાર કરે છે। 12 વર્ષથી જેલમાં છે। એક નંબરનો કાયર માણસ છે, બુઝદિલ માણસ છે। દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરે છે, એમના હાથોથી હત્યાઓને અંજામ અપાવે છે। હું કહેવા માંગુ છું, આજે લોરેન્સ બિશ્નોઈ જે છે, બિશ્નોઈ સમાજ જે છે એ એમના દેવતુલ્ય કાળા હરણની હત્યા જે સલમાન ખાને કરી હતી એ હજુ સુધી ભૂલી નથી શક્યો। અમે અમારા મુખિયાની હત્યા કરી રીતે ભૂલી જઈએ? અમારો તો માણસ માર્યો છે, એટલે બદલો તો અમે લેવાના જ છીએ। જેલમાં છે ત્યાર સુધી એ સુરક્ષિત છે અને એક નંબરનો કાયરમાં એટલે જેલમાં છે। બાકી બહાર આવે તો ક્ષત્રિય યોદ્ધાઓને ઠાર ના મારે તો મારા રાજ શેખાવત।